વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય કઈ એમાં ભૂમિતિ સેક્શનમાં આપણે પ્રકરણ 9 પૂરું કર્યું લાસ્ટ એપિસોડની અંદર. હવે આપણે પ્રકરણ 10 એટલે કે વર્તુળ, બરાબર, વર્તુળ શબ્દ આવે એટલે તમને ખબર પડે કે વર્તુળ એટલે ગોળ. તમે કહો છો સામાન્ય રીતે શું કહો છો? વર્તુળ એટલે ગોળ, એને આપણે વર્તુળ કહીએ છીએ. બરાબર, વર્તુળથી તો તમે પરિચિત છો કે ભાઈ જે રિંગ આવે, બરાબર, પહેરવાની બંગડી આવે, એ બધી વર્તુળ હોય છે. આપણે જાણીએ છીએ વર્તુળ વિશે, તમે જાણો છો. વર્તુળનું આ જે પ્રકરણ છે ધોરણ 10 માટે બહુ અગત્યનું છે. તમે ધોરણ 10 માં જ્યારે આવશો તો આની આ જ વસ્તુ ફરીથી તમારે ભણવાની આવે છે. તમે વર્તુળની વ્યાખ્યા, વર્તુળ વિશે જે બધી જ સમજ ધોરણ 10 માં ફરીથી આવશે. એ પ્રમેયો પણ ફરીથી તમારે આવશે. આ ચેપ્ટર જરા લાંબુ છે અને સારું છે ચેપ્ટર. તમે ધ્યાન રાખજો અને એનો અભ્યાસ કરજો વારંવાર, એટલે તમને વર્તુળ વિશે ખબર પડે કે તે 10મા ધોરણમાં તમને કોઈ તકલીફ પડે નહીં. હવે વર્તુળ એટલે શું, કોને વર્તુળ કહેવાય? સામાન્ય રીતે કેવી આ તમારી સ્કૂલનું મેદાન છે, તમારા સ્કૂલનું મેદાન છે, પીટી નો તમારો વ્યાયામનો પિરિયડ છે, પીટી નો પિરિયડ છે, બરાબર. તમે બધા લાઈનસર ક્લાસમાંથી મેદાનમાં જાઓ છો, ત્યાં ટીચર ઉભા છે, તમારા પીટી શિક્ષક ઉભા છે, કોઈ બિંદુ પી આગળ ટીચર ઉભા છે. તમે આ બાજુથી ક્લાસ આ બાજુથી તમે આવો છો અને પીટી શિક્ષક તમને એમ કહે છે કે બધા મારાથી સરખા અંતરે ઉભા રહો, બધા મારાથી 5 મીટર દૂર. કેટલા મીટર દૂર? 5 મીટર દૂર બધા ઉભા રહો. પહેલો વિદ્યાર્થી આવે એ અહીં ઉભો રહ્યો, બીજો વિદ્યાર્થી આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આ રીતે બધા વિદ્યાર્થી આવતા જશે અને અહીંયા ઉભા રહેતા જશે. સમજણ પડી? આ રીતે બધા વિદ્યાર્થી જેમ જેમ આવતા જશે અને ઉભા રહેશે અને આવી રીતે એક આખું વર્તુળ આવી રચના બની. આ મેદાન એટલે આપણે સમતલ કહીએ. મેદાન એટલે શું કહીએ? સમતલ. સમતલ આખા, સમતલ એટલે સપાટી. આ એક સપાટી છે, મેદાન છે. અહીં ટીચર ઉભા છે અને ટીચર થી સરખા અંતરે બધા વિદ્યાર્થી ઉભા છે. આ વિદ્યાર્થી એક, આ બીજો વિદ્યાર્થી બી, ત્રીજો વિદ્યાર્થી, આ બધા અંતર સરખા અંતરે બધા વિદ્યાર્થી ઉભા છે. આ બધા સમાન અંતરે બધા વિદ્યાર્થી ઉભા છે. એ બી સી ડી, સી ડી એ જી, આ બધા ક્લાસના વિદ્યાર્થીઓ છે. આને આપણે આમ જોડી રહીએ, આખી આમ જોડી રહીએ તો આવું એક રચના બને છે. સામાન્ય રીતે આને વર્તુળ કહીએ છીએ. આ સમતલ છે, આ એ બી સી ડી, આ બધા સમતલના બિંદુઓ છે. આ એ બી સી ડી એ શું છે? સમતલના બિંદુ છે. બિંદુ પી પણ સમતલનું બિંદુ કહેવાય. બરાબર, આ જે ટીચર ઉભા છે એ શું કહેવાય? સમતલનું બિંદુ કહેવાય. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ અનંત બિંદુઓ છે. આવા અનંત બિંદુઓ છે અને એનાથી આ જે રચના બની એને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. બરાબર, એ ટૂંકમાં વર્તુળ એટલે કે સમતલનો એક ભાગ છે. સમજાયું પડી? તો વર્તુળ કોનો ઉપગણ છે? સમતલનો ઉપગણ છે. વર્તુળના બિંદુઓ એ સમતલના બિંદુઓ કહેવાય. વર્તુળના બિંદુઓ કોના બિંદુઓ કહેવાય? સમતલના આ વર્તુળ કહેવાય. હવે તમે જુઓ અહીંયા આ સરખા અંતરે છે, 5-5 મીટર દૂર. તો અહીંયા જો એ પીએ, પીબી, પીસી, પીડી, પીઈ, આ વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય. આને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યાઓ. પી બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. પી બિંદુને શું કહેવાય? આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. અને પી ને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય. પીએ, પીબી, પીસી આ બધી વર્તુળની
ત્રિજ્યાઓ સાયકલના રિંગમાં આપણે સાયકલનું રિંગ હોય સાયકલની રિંગ એમાં વચ્ચે ધરી છે વચ્ચે શું છે ભાઈ ધરી અને આ બધા સળિયા છે આ બધા તાર છે બરાબર તમે જોજો આ બધા તાર છે સળિયા છે સ્કોપ છે બધા છે ને આ બધા સળિયા છે તમે જોજો બધા જ સળિયા સરખા હોય અંતર એની લંબાઈ નાની મોટી ના હોય જો લંબાઈ નાની મોટી હોય તો રિંગ બેન્ડ થઈ જાય વળી જાય એટલે કવર અડવા માંડે બરાબર એટલે બધા તાર એના કેવા હોય સરખા આ આપણી રિંગ છે આ શું છે રિંગ એટલે વર્તુળ અને આ બધા તાર એટલે ત્રિજ્યા અને આ ધરી એટલે કેન્દ્ર સમજણ પડે તો સામાન્ય રીતે વર્તુળની સમજ આ રીતે આપી શકાય તો હવે તમે જુઓ અહીંયા શું કહેવા માંગે છે તમે જુઓ અહીંયા કે ભાઈ વર્તુળની વ્યાખ્યા સમતલના આ સમતલ આલ્ફા આપણું આ સમતલ આલ્ફા એના એક નિશ્ચિત બિંદુથી માની લો કે આ આપણું P નિશ્ચિત બિંદુ છે સમતલનું કયું બિંદુ P બિંદુ એક નિશ્ચિત બિંદુ છે અને નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા જો આ P થી આ આપણું A બિંદુ બરાબર PA આ નિશ્ચિત અંતર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર કે 6 સેન્ટીમીટર તમારે જે લેવું એ લેવા એને તમે R પણ કહેવાય PA R પણ કહેવાય બરાબર તો વ્યાખ્યા જો સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બરાબર બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે બિંદુઓના સમૂહને વર્તુળ ધારો કે આ PA પછી ધારો કે અહીંયા PB હોય આ અંતર નિશ્ચિત આ PC હોય આ અંતર નિશ્ચિત અહીંયા PD હોય PD આ બધા નિશ્ચિત અંતરે આવેલા આ બધા બિંદુઓ છે કેવા નિશ્ચિત અંતરે આવેલા બધા બિંદુઓ છે ભાઈ સમજે પડી તો અહીં તમે જુઓ આ સમતલમાં બિંદુ P છે બરાબર એને વર્તુળનું કેન્દ્ર કહેવાય નિશ્ચિત બિંદુ બરાબર કયું બિંદુ નિશ્ચિત બિંદુ P એને આપણે વર્તુળનું કેન્દ્ર કહીએ છીએ અને નિશ્ચિત અંતર બરાબર નિશ્ચિત અંતર એટલે કે PA બરાબર PB બરાબર PC બરાબર PD બરાબર 3 સેન્ટીમીટર લઈએ તો 3 સેન્ટીમીટર એના R વડે પણ દર્શાવાય અને વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય PA PB PC PD શું કહેવાય વર્તુળની ત્રિજ્યાઓ કહેવાય છે હવે સામાન્ય રીતે બિંદુઓ P આ A B C D આ બધા બિંદુઓ સમતલના બિંદુઓ છે સમતલ આલ્ફાના બિંદુઓ છે કયા સમતલના સમતલ આલ્ફાના બિંદુઓ છે હવે P બિંદુ એ વર્તુળનું બિંદુ નથી બિંદુ P બરાબર બિંદુ P એ વર્તુળનું બિંદુ નથી વર્તુળ પર નથી એટલે કે P does not belong to વર્તુળ PR હવે વર્તુળ હવે સામાન્ય રીતે વર્તુળની સંજ્ઞા કેવી છે જુઓ તમારે વર્તુળને દર્શાવવું હોય કે ભઈ આ P કેન્દ્ર વાળું આ વર્તુળની સંજ્ઞા છે જુઓ આ મૂળ વર્તુળ કરી અને એ ટપકું કરવાનું પછી આ વર્તુળનું કેન્દ્ર P અને આ ત્રિજ્યા વર્તુળ PR આ
આને શું કહેવાય? વર્તુળ PR વડે દર્શાવવામાં આવે છે. અને બીજી રીતે પણ દર્શાવાય. PR આને કહેવાય વર્તુળ, બરાબર? P કેન્દ્ર અને P એ ત્રિજ્યા. અથવા ત્રીજી રીત વર્તુળ ની ત્રિજ્યા કેટલી? P 3 સેન્ટીમીટર. કે P કેન્દ્ર વાળું અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. હવે તો વર્તુળનું કેન્દ્ર એ વર્તુળનું બિંદુ નથી ભાઈ. વર્તુળનું કેન્દ્ર વર્તુળ પર નથી, એટલે કે વર્તુળનું બિંદુ નથી. જ્યારે ABCD કયા બિંદુઓ? બિંદુઓ A B C D અનંત બિંદુઓ વર્તુળના બિંદુઓ છે. કેના બિંદુઓ છે? વર્તુળના બિંદુ છે. આપણા વર્તુળના બિંદુ કહેવાય. A B C D એવા વર્તુળના બિંદુ કહેવાય. એ સમતલના બિંદુ પણ કહેવાય. P વર્તુળનું બિંદુ નથી. સમજણ પડી? તો આ આપણે વર્તુળની વાત કરી, આ વર્તુળની ત્રિજ્યાની વાત કરી, બરાબર? વર્તુળની ત્રિજ્યાની બીજી વ્યાખ્યા પણ છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ આટલું જે અંતર છે PA એને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. આ પણ વર્તુળની વ્યાખ્યા છે, બરાબર? તો વર્તુળની વ્યાખ્યા ખબર પડી? શું એ વર્તુળની વ્યાખ્યા? વર્તુળના ત્રિજ્યાની વ્યાખ્યા અને વર્તુળની વ્યાખ્યા. વર્તુળની ત્રિજ્યા, બરાબર? શું છે? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર. વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર, બરાબર? એટલે વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. અહીંયા વર્તુળની ત્રિજ્યા કઈ? PA PB PC PD આ બધી જ ત્રિજ્યાઓ કેવી છે ભાઈ? સમાન છે. વર્તુળની ત્રિજ્યાઓ કેવી છે ભાઈ? સમાન છે, બરાબર? એટલે બીજી રીતે વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનો આ રેખાખંડ, આ બધા શું છે ભાઈ? સુધીનું અંતર, બરાબર? અથવા રેખાંતર. સામાન્ય રીતે અંતર કૌંસમાં આ રેખાખંડ, બરાબર? એને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આપણા રેખાખંડ PA PB PC PD તો સામાન્ય રીતે વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળનું કેન્દ્ર કહેવાય. વર્તુળ, બરાબર? હવે આગળનો પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ, બીજો પોઈન્ટ શું કહે છે આપણને? કે ભાઈ વર્તુળ એ સમતલનું કેટલા ગણોમાં વિભાજન કરે છે? વર્તુળ વડે સમતલનું, વર્તુળ દ્વારા સમતલનું વિભાજન વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. વિભાજન એટલે ભાગ, એને વિભાજન કહેવાય. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. સામાન્ય રીતે આ આપણું સમતલ છે. આ આપણું એક સમતલ છે, સમતલ આલ્ફા. આને આપણે સામાન્ય શું કહીએ? સમતલ આલ્ફા. આ સમતલ આલ્ફાની અંદર, બરાબર, એક વર્તુળ છે. આ P કેન્દ્ર વાળું, કયું? P કેન્દ્ર વાળું એક વર્તુળ છે ભાઈ. તમે જુઓ આ સમતલની અંદર, બરાબર, આ એક વર્તુળ છે ભાઈ. P કેન્દ્ર વાળું વર્તુળ છે. સમજણ પડી? શું? P કેન્દ્ર વાળું એક વર્તુળ છે. આ સમતલ આલ્ફા છે. અહીં તમે જુઓ આ ભાગ જે મેં કાટતો કર્યો છે એ ભાગ, બરાબર? અહીં તમે જુઓ
જો આ વર્તુળ પોતે બરાબર, આ વર્તુળ પોતે બરાબર, પહેલું કોણ તો વર્તુળ, બીજું વર્તુળનો બહારનો ભાગ, વર્તુળનો બહારનો ભાગ કેવી રીતે તમને જો અહીંયા તમને Q બિંદુ આપ્યું છે, અહીંયા તમને R બિંદુ આપ્યું છે, અહીંયા તમને X બિંદુ આપ્યું છે, અહીંયા તમને Y બિંદુ આપ્યું છે, સમજણ પડી? આ વર્તુળ પર અહીંયા આ A બિંદુ છે, આ B બિંદુ છે, આ C બિંદુ છે, વર્તુળના અંદરના ભાગમાં આ K બિંદુ છે, આ N બિંદુ છે, હવે આ I બિંદુ છે, આ બિંદુ છે. આ બધા જ બિંદુઓ એ સમતલના બિંદુઓ કહેવાય. P K I N A B C D X Y Z આટલા વર્તુળ સમતલના બિંદુ છે. પણ જો અહીંયા આ A હવે A B C એ વર્તુળના બિંદુઓ કહેવાય. જો A B C A B અને C કોના બિંદુઓ? વર્તુળના બિંદુઓ. જેના બિંદુઓ? વર્તુળના બિંદુઓ. જ્યારે X Y Q R વર્તુળની બહારના બિંદુઓ Q R X અને Y વર્તુળની બહારના બિંદુઓ, અને ત્રીજું વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની અંદરનો ભાગ જે મેં ડાર્ક સિવાયનો ભાગ, અંદરનો ભાગ, એની અંદર કયા બિંદુ છે ભાઈ? P બિંદુ છે, K છે, N છે, I છે. આ વર્તુળની અંદરના ભાગમાં આવેલા છે તે વર્તુળના અંદરના બિંદુ કહેવાય. આમ ટૂંકમાં આપણે કહીએ કે વર્તુળની ત્રિજ્યા જેટલા અંતરે હોય, વર્તુળની ત્રિજ્યા જેટલા અંતરે, એટલે કે PA PB PC બરાબર R જેટલા અંતરે હોય તો એ બિંદુ ક્યાં હોય? વર્તુળ ઉપર, વર્તુળ પર હોય. એ બિંદુ ક્યાં હોય? વર્તુળ પર હોય. એટલે PA આ PA અંતર, PB PC આ બધા સરખા અંતરે છે, આ વર્તુળ પર હોય. ત્રિજ્યા કરતા ઓછા અંતરે હોય, ત્રિજ્યા કરતા કેવા અંતરે? ઓછા અંતરે આવેલા બિંદુઓ બરાબર, અંતરે આવેલા બિંદુઓ વર્તુળની અંદર હોય. એ કેવા હોય? વર્તુળની અંદર હોય. ત્રિજ્યા કરતા ઓછા અંતરે આવેલા હોય એવા બિંદુઓ કેવા હોય? વર્તુળની અંદર હોય. આ વર્તુળની અંદરના બિંદુઓ. અને ત્રિજ્યા કરતા વધારે અંતરે આવેલા બિંદુ હોય બરાબર. ત્રિજ્યા કરતા વધારે અંતરે આવેલા બિંદુઓ વર્તુળની બહાર હોય. કેવા હોય? વર્તુળની બહાર. એટલે કે આ બિંદુ જુઓ, તમને કહેવામાં આવે કે ભાઈ PQ, આ PQ અંતર ત્રિજ્યા કરતા વધારે છે. હવે PQ ગ્રેટર ધેન R. હવે અહીંયા જુઓ PK લેસ ધેન R. અહીંયા શું છે ભાઈ? આ PK લેસ ધેન R. ત્રિજ્યા કરતા ઓછા અંતરે, આ ત્રિજ્યા કરતા વધારે અંતરે, અંતરે PA બરાબર R. PA બરાબર કેટલા? ત્રિજ્યા જેટલા જ અંતરે. જો ત્રિજ્યા જેટલા અંતરે હોય તો આ બિંદુ કેવો હોય? વર્તુળ પર હોય. ત્રિજ્યા કરતા ઓછા અંતરે હોય તો અંદર હોય, અને ત્રિજ્યાથી વધારે અંતર હોય તો કેવો હોય? એ બહાર હોય. તો આ વસ્તુ તમારે યાદ
ગણવાની છે ખબર પડે આ તમારે યાદ રાખવાનું કોઈ વિકલ્પમાં તમને પૂછાય તો મિત્રો આના સિવાય બરાબર સમતલ ઉદાહરણમાં વિભાજન થયા પછી બીજી કેટલીક વ્યાખ્યાઓ આપણે ભણવાની છે બરાબર કેટલીક વ્યાખ્યાઓ આપણે ભણવાની છે આપણે અહીંયા વર્તુળનું કેન્દ્ર વર્તુળનું ત્રિજ્યા હવે નેક્સ્ટ આપણે શું ભણવાનું છે વર્તુળની જીવા વર્તુળનો વ્યાસ એ વિશે ભણવાનું છે એ આપણે આવતી વખતે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું તમારા ગૃહકાર્યની અંદર આજે વર્તુળની વ્યાખ્યા વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા વર્તુળના કેન્દ્રની વ્યાખ્યા અને સમતલનો કેટલા ગણમાં વર્તુળ વડે વિભાજન થાય છે એ તમારે લખવાનું છે તો થેન્ક યુ મિત્રો